હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં છીએ અને પહોંચી ગયા છીએ પાર્લરે. તો આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, તો સ્ટુડન્ટ લોકો નવરાત્રિની તૈયારી કરે છે અને બીજા સ્ટુડન્ટ કરે છે એમની પ્રેક્ટિસ. અને ઘડિયાળમાં વાગી ગયા છે 10:30, તો પ્રેક્ટિસનો ટાઈમ છે, તો સ્ટુડન્ટ લોકો પ્રેક્ટિસ કરે છે અને હજી બીજા સ્ટુડન્ટ પણ ધીમે ધીમે આવવાનું ચાલુ છે. અમારા મોણિયાવાળા સ્ટુડન્ટ પાર્લરે પહોંચી ગયા છે. પાર્લરે પહોંચ્યાની સાથે જ તે લોકો પ્રેક્ટિસમાં બેસી ગયા, તો એ પણ આઈશેડની પ્રેક્ટિસ એમના હાથમાં જ કરે છે. તમે જોઈ શકો છો ગાઈઝ કે એ લોકો પ્રેક્ટિસ કરે છે આઈશેડની. તો આઈબ્રો બનાવી અને આઈશેડ બનાવશે. અને આ જે સ્ટુડન્ટ છે તેમણે આ ડ્રેસ સીવડાવ્યો છે, નવો આજે આવી ગયો છે, તો એ ટ્રાય કરે છે કેવો લાગે છે એમ. અને આ એમના આઈશેડ પણ સ્ટુડન્ટ લોકો પ્રેક્ટિસ કરે છે. એમના આઈશેડ પણ કમ્પ્લીટ થવા આવ્યા છે અને આ એમના કમ્પ્લીટ આઈશેડ છે, તો તમે જોઈ શકો છો કે રિયલ આંખ જેવું જ લાગે છે. સ્ટુડન્ટ નું કામ પણ બેસ્ટ થવા માંડ્યું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલા મસ્ત એમણે આઈશેડ, આઈબ્રો, બિંદી બધું પ્રોપર વ્યવસ્થિત બનાવ્યું છે. અને એક બાજુ ચાલે છે નવરાત્રિની તૈયારી અને બીજા સ્ટુડન્ટ પણ પાર્લરે પહોંચી ગયા છે, કેમ કે આજે સ્ટુડન્ટ લોકો પ્રેક્ટિસ કરવાના છે. બ્રાઇડલ પ્રેક્ટિસ, સગાઈ પ્રેક્ટિસ એ લોકો અમારે ચાલુ જ હોય છે. તો આજે ચોઈસ વેડિંગ કલેક્શનના શોરૂમેથી એ લોકો ચોલી લઈ આવ્યા છે અને આજે એ પહેરાવીને જ એ લોકો મેકઅપ હેરસ્ટાઈલ કરશે. અને આ અમારા બીજા સ્ટુડન્ટના આઈશેડ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. એમના આઈશેડ પણ ઘણા બધા સુધરવા માંડ્યા છે. જે લોકો પાછળ આવ્યા છે તે લોકો પાછળ છે, તો એમને પણ વાર લાગશે શીખવા માટે. અને પછી હું જમવા ગઈ, તો જમીને આવી તો એ લોકો ક્રિમ્પી કરતા હતા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે ઈયર ટુ ઈયર પાર્ટેશન કરી અને પ્રોપર વ્યવસ્થિત ક્રિમ્પી કરે છે. અને પછી ક્રિમ્પી થઈ ગયા બાદ એમને લઈ લેશે ચોલી પહેરાવવા માટે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ એ લોકો એમના કપડાં પહેરે છે અને વાઇન કલર જેવી ચોલી છે અને એમનું વર્ક પણ બેસ્ટ છે, સાઇન પણ સરસ છે. ને પછી એમને લઈ લીધા છે મેકઅપ ચેરમાં, તો યલો કલરનું કન્સીલર લગાવી ડાર્ક ધબ્બા છુપાવી અને એમને હવે લગાવશે ફાઉન્ડેશન. તો એના ટોન મુજબ સ્ટુડન્ટ લોકોએ ફાઉન્ડેશન લગાવ્યું છે અને પછી એને અપ્લાય કરે છે ડેપ ડેપ કરીને, વ્યવસ્થિત રીતે એમને મચ કરે છે અને પછી એમને પાવડરથી સેટ કરશે. તો તમે જોઈ શકો છો કે ફાઉન્ડેશન થઈ ગયા બાદ ફાઉન્ડેશનને સેટ કરવું જરૂરી છે. અને પછી આવી ગયા અમે આઈશેડ ઉપર. તો વાઇન કલરની ચોલી છે, તો એના મેચિંગ આઈશેડ લીધા છે વાઇન કલર જેવા જ. અને મેકઅપ પૂરો થયા બાદ અમે એમની લિપસ્ટિક કરી અને મેકઅપને કમ્પ્લીટ કર્યો અને પછી અમે એમને લઈ લીધા છે હેરસ્ટાઈલમાં. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સ્ટુડન્ટ લોકો એમની હેરસ્ટાઈલ પણ બેસ્ટ થવા માંડી છે અને કામ પણ બહુ સરસ થાય છે. અને હેરસ્ટાઈલ કમ્પ્લીટ કર્યા બાદ અમે એમને પહેરાવ્યો વાઇન કલરનો, એમના ચોલીના મેચિંગ જ એમને સેટ પહેરાવ્યું. એમને કંગન એમનું મેચિંગ એડીનું જ છે, એ પણ પહેરાવ્યું અને એમની મેચિંગ વીંટી પણ એમની મેચિંગ જ છે અને પહેરાવી. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ એમનું ફાઇનલ લુક છે. અને એક સ્ટુડન્ટ લોકોનું કામ પણ બહુ સરસ થાય છે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ ચોલી પણ ફ્રેશે ફ્રેશ પીસ છે અને એમની સાઇન, એમનું વર્ક અને વેસ્ટર્ન લુકમાં પણ ચાલે અને સિમ્પલ લુકમાં પણ ચાલે એવી ચોલી છે. અને આ ચોઈસ વેડિંગ કલેક્શનના શોરૂમની ચોલી છે. તો જે કોઈને ગમી હોય કે કોઈને ઘરે પ્રસંગ હોય કે મેરેજ હોય, સગાઈ હોય, તો તમે એકવાર મુલાકાત લેજો ચોઈસ વેડિંગ કલેક્શનની, જે સાગર ડાઇનિંગ હોલની ઉપર આવેલું છે. અને રેડી થવા માટે અમારા પાર્લરની મુલાકાત પણ લેજો. અને અમારું કામ કેવું લાગ્યું તે અમને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. અને ચોલીનો કલર તમે જોઈ શકો છો, એમની સાઇન તમે જોઈ શકો છો, વર્ક પણ પ્રોપર પ્રોફેશનલ ટાઈપનું એમનું વર્ક છે. તો તમને કેવું લાગ્યું તે અમને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. તો આવતા વિડીયોમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.